સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પેથાપુર ગામમાં એક મકાનમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થયો છે। આ મકાનમાં બ્લાસ્ટ થતા લોકો ગભરાઈને પોતાના ઘરમાંથી બહાર આવી ગયા હતા। આ બ્લાસ્ટનો અવાજ છેક દૂર સુધી સંભળાયો હતો। આ ઘટનામાં એક યુવકની ઈજા પહોંચતા તેને સારવાર માટે હવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બ્લાસ્ટની જાણ થતાં જ પોલીસ અને એફએસએલની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આજે વહેલી સવારે હિંમતનગરના પેથાપુર ગામના પટેલવાસમાં એક ઘરમાં રહસ્યમય વિસ્ફોટ થયો છે। પેથાપુર ગામમાં એક ઘરમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેનાથી આખા ગામમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ આસપાસના વિસ્તારમાં સંભળાયો હતો। સમાચાર મળતા જ પોલીસ અને એફએસએલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તપાસ અધિકારીઓએ ઘરની અંદરથી અવશેષો એકત્રિત કર્યા છે। આ ઘટના બાદ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ ગેસ લીકેજને કારણે થયો હતો। મકાનમાં ગેસ ગળતર થયા બાદ અચાનક જ કોઈ કારણોસર જોરદાર બ્લાસ્ટ થયો હતો। ગેસ લીકેજને લઈને ગળતર બાદ આ જોરદાર બ્લાસ્ટના કારણે મકાનને મોટું નુકસાન થયું છે। બ્લાસ્ટની તીવ્રતા એટલી બધી હતી કે મકાનની દિવાલો અને અન્ય માળખાને ખૂબ મોટી અસર થઈ છે। ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ગ્રામ્ય પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાની તેમજ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। એફએસએલની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને પુરાવા એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે। વાત કરીએ કચ્છની, તો કચ્છમાં પણ થોડાક સમય પહેલા એક રહસ્યમય આવો જ વિસ્ફોટ થયો હતો, જેના કારણે લોકો તેમના ઘરમાંથી બહાર આવી ગયા હતા અને આ રહસ્યમય વિસ્ફોટનું કારણ હજુ સુધી બહાર નથી આવી શક્યું। તો હવે હિંમતનગરના પેથાપુરના એક મકાનમાં બ્લાસ્ટ થતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, પરંતુ હવે ઘટના સ્થળે પોલીસ અને તંત્ર ત્યાં પહોંચી ગયું છે। વાત કરીએ દિલ્હી બ્લાસ્ટની, તો 10મી નવેમ્બરે સાંજે 6:52 દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં હુન્ડાઈની i20 કારમાં એક ભયંકર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 13 પર પહોંચી ગઈ છે। સાથે જ 20થી વધારે લોકો ઘાયલ થયા છે। જે લોકો ઘાયલ થયા છે તેમની સારવાર લોકનાયક હોસ્પિટલમાં ચાલી રહી છે અને ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભૂતાનના પ્રવાસથી નવી દિલ્હી પરત ફર્યા ત્યારે તેમણે સૌપ્રથમ રાજધાની દિલ્હી પહોંચીને લોકનાયક હોસ્પિટલમાં આ પીડિતોની મુલાકાત લીધી હતી। તો હવે ગઈકાલે મોડી સાંજે જ્યારે નવી દિલ્હીમાં કેબિનેટની મિટિંગ મળી, તેમાં પણ સરકાર દ્વારા હવે જાહેરાત કરવામાં આવી છે કે દિલ્હી બ્લાસ્ટને હવે આતંકી હુમલા તરીકે જોવામાં આવશે અને હાલમાં આ બ્લાસ્ટની સંપૂર્ણ તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે અને દિલ્હી બ્લાસ્ટને લઈને યુપી એટીએસ, રાજસ્થાન એટીએસ, હરિયાણા એટીએસ અને ગુજરાત એટીએસ દ્વારા સક્રિયપણે જ્યાં પણ શંકાસ્પદ જે લાગી રહ્યા છે તેવા સ્પોટ પર દરોડા પાડવાની કામગીરી ચાલુ છે। તો આ બાબતે તમારું શું માનવું છે? હિંમતનગરના પેથાપુરમાં જે બ્લાસ્ટ થયો તેને લઈને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।